સ્ટાર્ટ. વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણે શરબતનો ચેલેન્જ કરવાનો છે. એટલે ચેલેન્જ તો નથી કરવાનો, પણ આજે આપણે આજના વિડીયોમાં શરબત બનાવવાનું છે. અમારા ગામમાં વધારે તડકો પડે છે, અને જો તડકાની અંદર અમે શરબત ના પીએ તો એ તો ઉનાળો ના કહેવાય. અને જો આપણે શરબત પીએ તો આપણા શરીર માટે પણ સ્વસ્થ રહે. તો આજે આપણે બનાવવાનું છે શરબત, અને એ પાછું ઠંડુ ઠંડુ. તો હવે આપણે જઈએ શરબત બનાવવા. મસ્ત. તો ફાઇનલી લીંબુનો રસ નીકળી ગયો છે, અને હવે મોરસ ઓગાળે છે. મોરસ ઓગાળે એટલે આપણું શરબત થઈ જશે તૈયાર. પછી તેમાં મીઠું અને થોડીક વસ્તુ નાખવાની છે, કારણ કે શરબતને સ્વાદિષ્ટ કરવા માટે. અને શરબત સ્વાદિષ્ટ થાય ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જલ્દીથી બનાવો શરબત. અને હજી આમાં બરફ પણ નાખવાનો છે, કારણ કે શરબતને ઠંડુ તો કરવું પડે ને. ઉનાળામાં ઠંડુ પીવું પડે. શરબત બનવાની તૈયારી ફૂલ તૈયારી વાત. ડોલી જાય, ડોલી જાય.
આપણે બરફને ભાંગી નાખ્યો છે ફાઇનલી, અને હવે બરફને નાખી દઈએ શરબતની અંદર. આપણે ઉનાળામાં કાઢું કરવાનું છે એટલે બહુ બરફ નાખશું આપણે. આટલું ઠંડુ શરબત પીવું એટલે મજા આવી જાય. એટલે આપણે ઉનાળો નીકળે જાય આનથી. એટલે શરબતથી ન નીકળે, સમજો કેતન? તો ગજા બનાવશું આપણે. આ તો શું છે, શરબત બનાવીશું એટલે આપણો વિડીયો ઉતારી નાખ્યું આપણે. જોઈ શકો છો મારું શરબત. હજી આને સ્વાદિષ્ટ કરવા માટે આમાં એનો મસાલો તો નાખવો જ છે, એનો નાખી દઈએ મસાલો. હવે ફાઇનલી આ છે લીંબુનો રસ, ખાટો ખાટો અને મીઠું શરબત બનાવવાનું છે આપણે. ગળ્યું બનાય કેતન. ગુડ બોય શરબત. આમાં છે આપણે નાખવાનું છે જીરું, વરિયાળીનો પાવડર, હરિયાળીનો પાવડર. અમુક માણસ એમ કે આમ જીરું કહેવાય, આમ જીરું કહેવાય. દોસ્તો કોમેન્ટ કરી દેજો આને શું કહેવાય. મેં તો કહી દીધું છે, આ તમારે ધ્યાન ન હોય તો કોમેન્ટ કરી દો ને. તમારે ના આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. અમારે અહીંયા આને વરિયાળી કહેવાય. આપણે નાખશું નમક, મીઠું. નમક એટલે કે મીઠું. બસ એ ખાવું છે. તમને ઉનાળાની મજા લઈશું આપણે. ઉનાળાની મજા આમાં છે. તમારે શું આવું પીવું હોય તો ગામડામાં આવવું પડે. ટાઢું ટાઢું શરબત ગામડામાં છે મોજ ચલે. ઈ ગામડાનું ગામડું, ઈ ગામડું. તમે કોમેન્ટ કરો ઉનાળામાં શું બનાવો છો. અમે તો શરબત બનાવ્યું. પછી અમારે બરફ ગોળો ખાવા પણ જઈશું અમે. આને 2 મિનિટ હવે આમને રહેવા દઈશું, કારણ કે આ એકદમ વધારે ઠંડુ બરફ થઈ છે. જાય. ઠંડુ થઈ બરફ જાય. ઓગળી જાય. તમે જોવો છો કે તપેલીની બહાર કાંક જામી ગયું છે. જોવો એ ક્યાં હે? તો ફાઇનલી આપણું શરબત બની ગયું છે ને કેવું ટેસ્ટમાં આવે છે તે આપણે જોયું. શરબતને કેવું છે બબો સાખો બધી સાખો કેમ રેડી ડન. વાહ યાર મસ્ત બન્યું. જબરદસ્ત શરબત છે હો. હાલો તો આપણે ગ્લાસ ભરીશું. આપણે હવે આપણે લોકો હેઠો એનો તું સાહેબ અરે રેડી તો આપણે બનાવેલું હોય બધી રેડી તો ફર્સ્ટ ક્લાસ હોય. આમ સુપર કેવું છે? ફર્સ્ટ ક્લાસ હોય રે ને અંદર સાખો. હા શરબત કેવું મસ્ત સુપર બન્યું. સાહેબ તો કેવું છે ભાઈ? કેવું છે? મસ્ત સુપર હે ને. આવું શરબત ક્યાં બન્યું નથી. કેમેરામેન નથી. કેમેરામેન કીધો પછી કેવું લાગે છે. લગાવો કેમેરા. સાહેબ તો કેવું લાગે? કેવું છે? કાંઈ ઘટે નહીં, ઘટે કાંઈ ન ઘટે. બસ. તો હવે પીશું આપણે શરબત. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, અમારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આ વિડીયોને અહીંયા ખતમ કરીએ છીએ. હવે કાલે અમારો બીજો વિડીયો આવશે, તે વિડીયો જોઈ લેજો અને અમારા ચેનલને થોડોક સપોર્ટ કરી નાખજો. તબ કે લીએ જય શ્રી રામ, જય માતાજી, જય ભારત.